પ્રેશર આવ્યું છે ને કાલ બિહારી લઈ લ્યો હું બી પટી અને ઓલો બ્લોક સર આપણું નામ અને આપણો પરિચય આપો. ધીરુભાઈ પોપટભાઈ રાખોડિયા, ગામ નાની મોણપરી, તાલુકો વિસાવદર. તો આપણે પ્રશ્ન છે ને મેં પ્રશ્ન આપણે નાની મોણપરી ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચનું આ પેવર બ્લોકનું કામ એસ્ટિમેટ મુજબ થયેલ નથી. તારીખ 20/5/25ના રોજ અમે આરટીઆઈ કરેલ હોય તેમ છતાં આરટીઆઈ સરકારશ્રીના નિયમ મુજબ 30 દિવસમાં દેવાની હોય તેમ છતાં અમને 42મા દિવસે આરટીઆઈ આપેલ. તે દિવસે આપેલ હોય તો આ કામમાં 80% ભ્રષ્ટાચાર થયેલ હોય તો આ પેવર બ્લોકમાં 60 mmના બ્લોક વાપરવાના હોય તો અત્યારે આ પેવર બ્લોક 30 mmના વાપરેલ છે. તો આ તમે જે આરટીઆઈ કરેલું એમાં જે 60 mmના બ્લોક વાપરવાના હતા 30 mm વાપર્યા તો તમને જાણવા આરટીઆઈ દ્વારા મળેલું છે? હા, આરટીઆઈ દ્વારા. પછી જે આપણે 14માં નાણાં પંચની ગ્રાન્ટ છે ને 15મા નાણાં પંચ 15મા નાણાં પંચની ગ્રાન્ટ. હવે જે આની જે આપણે જે કી વ્યક્તિ સુધીનો આ પેવર બ્લોક આપણે જોડેલો છે? આપણે નથુભાઈ માથિયાના ઘરથી વિઠ્ઠલભાઈ કોટડિયાના ઘર તરફથી. તો ત્યાં સુધી આ જોડેલો છે? તમને એવું લાગે છે કે એમાં ભ્રષ્ટાચાર થયેલ છે? નહીં, જોડેલો નથી, એમાં ભ્રષ્ટાચાર થયેલ છે. અત્યારે પેવર બ્લોકની લંબાઈ 184 ફૂટ છે અને હકીકત એસ્ટિમેટમાં 241 ફૂટ લંબાઈ બતાવે છે, 3 મીટર પહોળાઈ બતાવે છે. તો 15મા નાણાં પંચમાં કેના હસ્તક આપણે આ કામ થયેલ છે? ગ્રામ પંચાયત દ્વારા નાની મોણપરી. તો ગ્રામ પંચાયતને તમે ટીડીઓ અને એન્જિનિયરને રજૂઆત કરેલી છે? આ 3 અરજી આપેલી, એમાં એક ગ્રામ પંચાયતની આપેલી છે, 3 ટીડીઓની આપેલી છે, તો છતાં આજ તારીખ સુધીમાં કોઈ તપાસમાં આવેલ નથી. તો તમારે આની આશા શું છે? અમારે આશા એ છે કે આ પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થાય એ ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લો પડે અને અમારી સોસાયટીમાં હજી લાઈન બાકી છે તેમ છતાં લાઈન બાકી હોય અને પેવર બ્લોક ઊભા કરેલ અને આ ભ્રષ્ટાચાર કરેલ. ગ્રામ પંચાયત બોલાવો. તમારું નામ? વિનુભાઈ કલાભાઈ રાખોલિયા. આ પેવર બ્લોકનું કામ ઉપર હોવાથી અને અમારી બજારનું આગળ સુધી પાણી ભરાયેલું રહે છે. બજારનું ફળીનું પાણી બહાર નીકળતું નથી અને ડેલાની આગળ ગોઠણે પાણી ભરાવાથી આ પાણીનો નિકાલ થવો જોઈએ. તમે આ રજૂઆત તમારા ગ્રામ પંચાયત સરપંચને કલાકને કરેલી? જ્યારે બ્લોકનું કામ ચાલુ હતું ત્યારે અમે સરપંચ અમારા કીધું તો ન આવ્યા, પણ અમારે એના મિત્રને બોલાવી અમે એના સ્થળ ઉપર લઈ આવ્યા, પણ છતાં એ પ્રમાણે એણે કામ કરેલ નથી. પછી આગળ કોઈ એન્જિનિયરને તાલુકા વિકાસ અધિકારીને તમે રજૂઆત કરેલી? અને એને રજૂઆત નથી કરી. આપણું નામ? હા, મારું નામ ધીરલાલ પોપટભાઈ રાખોલિયા, નાની મોણપરી ગામ. ને જે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેનો તાત્કાલિક તપાસ કરે અને જે પંચાયત દ્વારા આગળના કામ કરેલ હોય તો એ પંચાયતના કામનો બિલ થવા ન જોઈએ. આ કામનો જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી. એટલે આમાં ભ્રષ્ટાચાર પૂરેપૂરો થયો? ભ્રષ્ટાચાર પૂરેપૂરો કરેલો. કેટલા ટકામાં ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચારમાં 80%. તો આની વિશે કદાચ તમે રજૂઆત કરતા કે અધિકારીઓ પંચાયત તમારી ધ્યાન નહીં દોરે તો કદાચ તો આની વિશે તમે ક્યાં જવાના? તો આની વિશે અમે આંદોલન કરી પંચાયત ઓફિસે બેસવાના છે, પંચાયતને ઘેરાવો કરવાનો છે અને આગળ જે તે કંઈ કાર્યવાહી કરવી પછી અમે તૈયારીમાં થઈ ફૂલ અમારી.
મારું નામ કુમનભાઈ દેવરાજભાઈ રાખોલિયા, ગામ નાની મોણપરી. બરોબર, આ ગંદકીવાળામાં પાણી ભરાય ગોઠને તો ડેલીમાં આવી ન શકીએ અમે. અને પંચાયતવાળાને કીધું હતું કે આમાં નાખી દઉં એ કે ખમો એ કે ચોમાસું આવી જાય, ચોમાએ આમાં શું કાંઈ મશીન પછી કાંઈ આવે ઢગલા કરી રાખ્યા છે, એ કાંઈ નાખતા નથી. આ બીમારીનો જવાબદાર આ બીમારીની જવાબદાર બધાને ડેન્ગ્યુને એવા અસર થઈ જાય તો એ કાંઈ ધ્યાન કોઈ દેતું નથી. બરોબર, તાત્કાલિક ધોરણે આમાં નિકાલ કરવો, પાણીનો ક્યાંય નિકાલ નથી ને ગોઠને ખાડા ભરાય છે.